નમસ્કાર. ગુજરાતનો સૌથી લોકપ્રિય શો ચૂંટણી સમય એટલે ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો, અને આ લાઈવ સ્ટુડિયો લઈને હું ઉમંગ રાવલ આજે લઈને આવ્યો છું આપને ખેડા લોકસભામાં. ખેડા લોકસભામાં એક એવા ઉમેદવાર છે કે જેઓ કેન્દ્રીય મંત્રી છે, ચોથી વખત લોકસભાનું નોમિનેશન કરી રહ્યા છે. એટલે આપ સમજી ગયા હશો હું કોની વાત કરી રહ્યો છું. વાત કરી રહ્યો છું દેવસિંહ ચૌહાણ સાહેબની, અને સીધી વાત તેમની સાથે કરીશું કે આ 5 વર્ષમાં હવે તેઓ શું કરવાના છે. કેન્દ્રીય મંત્રીઓ તો છે જ. સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચોથી વખત લોકસભા આપ લડવા જઈ રહ્યા છો. 2 વખત સળંગ આપ જીત્યા છો અને ત્રીજી વખત જઈ રહ્યા છો. અને અત્યારે હાલ કેન્દ્રમાં મોદી સાહેબ સાથે સાંસદમાં બેસી અને એમની સાથે કામ કરો છો. કેવો અનુભવ છે? પહેલા તો સાહેબ આપ જે ત્યાં મંત્રી તરીકે કામ કરો છો તો ત્યાંનો અનુભવ થોડોક જાણવો છે. જો ઉમંગભાઈ, હું એવો પરમ ભાગ્યશાળી છું કે દેશના યશસ્વી તપસ્વી મુખ્યમંત્રી આદરણીય મોદી સાહેબની સાથે જ્યારે એ 2014માં દેશના વડાપ્રધાન પદના જવાબદારીમાં દિલ્હી પહોંચ્યા કે તરત જ હું પણ એમની સાથે દિલ્હી ગયો. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સામાજિક આર્થિક પરિવર્તન આ દેશના લોકોએ જોયું, ગરીબ કલ્યાણનું કામ જોયું, સુશાસન જોયું, અને વિશ્વ ફલક ઉપર ભારતની પ્રતિષ્ઠા અને ભારતના લોકોને પણ ગૌરવ મળે એવું આ નેતૃત્વ અને એની સાથે કામ કરવાનો મોકો મળે એ કોઈ ભાગ્યશાળીને જ મળે. આમ તો હું એમની સાથે 2 વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલો, પરંતુ સાંસદ તરીકે એમની સાથે આ લોકસભામાં પ્રતિનિધિત્વ કરવામાં યશસ્વી પ્રધાનમંત્રીના આશીર્વાદથી અને પાર્ટીના સર્વોચ્ચ નેતાગણના આશીર્વાદથી, ખેડાની જનતાના આશીર્વાદથી, પાર્ટીના આ સૌ આગેવાનોના આશીર્વાદથી જ્યારે આ તક મળી છે ત્યારે ખેડા લોકસભાની જનતાને અને મને મળેલી જવાબદારીમાં સંપૂર્ણ નિષ્ઠાથી જવાબદારી નિભાવવા માટેના હું પ્રયત્ન કરતો આવ્યો છું. તો સાહેબ, હવે આ વખતે પ્રાથમિકતા આ 5 વર્ષની વિસ્તાર માટેની શું રહેશે? કારણ કે ગઈ ટર્મમાં તો આપ 4 લાખ ઉપર લઈને આવ્યા હતા મતો, અને આ ટર્મમાં 5 લાખ ઉપરનો ટાર્ગેટ. તો આ બધા જ મતો જે આપ ગણાવો છો ઉમંગભાઈ, એ બધા જ મોદી સાહેબના નામના અને કામના લાભાર્થી છે. અમે બધા કોઈ વિશેષ કોઈ ઠીક છે પ્રતિક હોઈ શકે, નિમિત્ત હોઈ શકે, પરંતુ ઓવરઓલ જે દેશમાં નેતૃત્વ, વિકાસની રાજનીતિ, સુશાસન, ગરીબ કલ્યાણ, સામાજિક આર્થિક પરિવર્તન અને એના માધ્યમ બન્યા હોય, દેશ હિતના, રાષ્ટ્રીય હિતના જે નિર્ણયો થયા એ નિર્ણયોના સાક્ષી બન્યા હોય, આ બધી જ વાતોને કુલ મળીએ તો ક્યાંક સાંસદ તરીકે, મંત્રી તરીકે કરીએ પણ ક્ષેત્રની જનતાની અપેક્ષાઓ પણ હોય, વિશેષ કરીને જેની સાથે કેન્દ્રના પ્રશ્નોને લાગે વળગે ત્યાં સુધી, કે રેલ કનેક્ટિવિટીની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય, સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ્સની અનેક કલ્યાણકારી યોજનાઓ છે કે જે ધરતી ઉપર ગરીબના ઘર સુધી, અથવા તો ગ્રામીણ સડક યોજના હોય તો ગરીબના ઘર સુધી પાકી સડક પહોંચે. આ બધી જ બાબતોની આશાઓ, અપેક્ષાઓ હોય. આ દિશામાં અમે કામ કરવા પ્રયત્ન કર્યો. લોકોએ પણ એ જોયું છે, અનુભવ્યું છે, અને આવનારા વખતમાં જ્યારે અમારા ક્ષેત્રમાં નગરપાલિકા, મહાનગરપાલિકા નડિયાદ જેવી અને અમદાવાદને અડીને આવતો આ વિસ્તાર, લાંબા ગાળે કહીએ કે અમદાવાદ જેવા મેટ્રો શહેર અને એની અમદાવાદની ચારે બાજુ જે ડેવલપમેન્ટ થયું છે ચારે બાજુ, એવું જ આ ખેડાને સ્પર્શતું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં કહીએ તો આણંદ અને નડિયાદ ભવિષ્યમાં ટ્વિન સિટી તરીકે પણ ડેવલપ થવાની દિશામાં કામ કરી રહ્યું છે. કારણ કે સેન્ટરમાં અમારે બુલેટ ટ્રેનનું એક સ્ટોપેજ પણ છે, અને સરાઉન્ડિંગ્સ પણ એક ખૂબ મોટું ડેવલપમેન્ટ આવી રહ્યું છે. નડિયાદ જેવા શહેરોમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ હેઠળ લગભગ 500 કરોડના ખર્ચે નડિયાદ રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરી રહ્યા છે, અને સાથે એક 70-80 કરોડનો રેલવે ઓવરબ્રિજ બ્રિજ કે જે અમારે નડિયાદ માટે ખૂબ આવશ્યક હતો, કે કારણ કે ત્યાં શ્રેયસ નાળાના પાણીના પણ પ્રશ્નો હતા. આ બધી જ કુલ મળીને જ્યાં ભારત સરકાર લાગે વળગે છે તે એ દિશામાં પ્રયત્ન કરી અને શહેરની અને ગ્રામીણ જનતા માટે સરકારના લાભ પહોંચે એ દિશામાં અમે કડી બનીએ છીએ. ચોક્કસથી સાહેબ, દેવસિંહને ત્રીજી વખત જયારે પસંદ કરવામાં આવે છે તો દેવસિંહ સાહેબ જે છે એ ખેડા માટે શું છે, ખેડાના લોકો માટે?
ખેડાના લોકો માટે દેવુસિંહ એક આપણો માણસ, પોતાનો માણસ, એમની સાથે રહીને ઉછરેલો, એમની સમસ્યાઓને માટે સતત સંઘર્ષ કરતો, અને સાથે સાથે હું એક લોક કેળવણીનું કામ કરવા માટેનો પણ એક જન નેતા બનવાનો પ્રયત્ન કરું કે આ એક એવા સીમાંત ખેડૂતોનો વિસ્તાર છે કે ટૂંકી જમીનો ધરાવે છે, પશુપાલન આધારિત જનજીવન છે, કોઈ મોટી આવકવાળા વિસ્તાર નથી. આ વિસ્તારમાં ઇરિગેટેડ વોટર, ડ્રિંકિંગ વોટર અને ઓલ વેધર રોડ કનેક્ટિવિટી આ ખૂબ આવશ્યક હોય, કારણ કે નાના નાના ગામડા અને ગામડાઓ કરતા એના પરા વિસ્તાર વધારે હોય. તો પરામાં લોકોને શિક્ષક મળે, દવાખાનું પહોંચે, આ બધી જ વસ્તુઓની ચિંતા રાખીને કુલ મળીને પોતાનો માણસ પોતાના માટે જજુમતો હોય એવો એમનો લોકોને લાગે છે કે આ આપણો માણસ છે. એટલે હું એવું માનું છું કે એમનો ભરોસો છે અને પોતાનો ગણીને જે પ્રેમ શ્રદ્ધા બતાવે છે, વિશ્વાસ આપે છે, એ ખૂબ મોટી વાત છે. ચોક્કસથી સાહેબ, આપણે ધર્મસ્થાનો અનેક છે ખેડામાં. સુપ્રસિદ્ધ ઠાકોરજીનું મંદિર ડાકોર છે, સંતરામ છે, એવા ઘણા બધા મંદિરો છે. એને ડેવલપ કરવા માટે દેવસિંહ કોઈ પ્લાન કરી રહ્યા છે? કેમ કે જેમ દ્વારકાની વાત કરીએ કે અન્ય જે ધર્મસ્થાનો છે એ માટેના પ્રલોભનો મૂકી સરકાર પાસે કેવી રીતે રજૂઆતો થશે તો જેથી કરીને આ જે વિસ્તાર છે એને રોજગારીની તક અને સાથે ધર્મસ્થાન પણ એક કેન્દ્રમાં આવે. ડાકોરને યાત્રાધામમાં સમાવેશ મારા સમયકાળ દરમિયાન જ થયેલો. સાંસદના નહીં, પણ અમે જયારે ધારાસભ્ય હતા અને આદરણીય જયનારાયણભાઈ વ્યાસના મંત્રી હતા ત્યારથી લઈને ડાકોરના સરાઉન્ડિંગ વિસ્તારમાં જે ડેવલપમેન્ટ આવ્યું છે, વિશેષ કરીને હમણાં જ અમે એક માનનીય મુખ્યમંત્રીના શુભ હસ્તે એક ઓવરબ્રિજનું લગભગ 20 કરોડથી વધારે કિંમતનો એ ઓવરબ્રિજ, આપ પણ કદાચ ત્યાં ગયા હશો તો જોયા છે. કારણ કે ટ્રાફિકની સમસ્યાઓ ધાર્મિક સ્થાનોમાં ખૂબ બધી છે, કારણ કે તો જે તે સમયની આજુબાજુની કોઈક ઇકોનોમી ચલાવતી નાની મોટી દુકાનો જેના પરિવાર ચાલે છે, હવે જ્યારે ત્યાં અમે એનો વિકાસ કરવા જઈએ તો એને અંદર બહુ જાદો ફેરફાર કરી શકતા નથી. પરંતુ એની સરાઉન્ડિંગ જે જનસંખ્યા નવી આવે અને જે અર્બનાઇઝેશન થયું છે તો એ સોસાયટીઓમાં પાણી મળે, ગટર મળે, પછી નાની મોટી બીજી વ્યવસ્થાઓ, અને જ્યારે આટલા મોટો પ્રવાહ ત્યાં આવતો હોય ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ પણ રહે, અને તે એને ઉકેલવા માટે એ કામ એવી જ રીતે નડિયાદ સમાધિ સ્થાન છે, યોગીજી અવધૂત મહારાજ સંતરામ સ્થાન પવિત્ર, અને એના કારણે અનેક સેવાના પ્રકલ્પો આખા જિલ્લામાં ચાલે છે. આપણે જોતા હશો વડતાલ ધામ છે કે વડતાલ ખાતે, અને આ બધા પવિત્ર સ્થાનોના લીધે ઇકોનોમી પણ બદલાઈ છે. તમે વડતાલ એક જમાનામાં નાનકડું ટાઉન હતું, પણ અત્યારે નડિયાદ કે વડતાલ તમે ધાર્મિક સ્થાનના કારણે જે રીતે લોકો આવે એટલે ટુરિઝમ વધે, દર્શનાર્થીઓ આવે તો સીધી વાત છે કે એની સીધી આડકતરી અસર લોકોમાં મળે. કારણ કે આપણે જાણીએ છીએ કે ટુરિઝમ એ ઇકોનોમી ચલાવવા માટેનું આપણી સામે કચ્છનું ઉદાહરણ છે. દુનિયામાં સિંગાપુરનો દેશ છે કે જેની કોઈ એ જ નથી, માત્ર ટુરિઝમ પર ચાલે છે. તો ઇકોનોમીમાં બહુ મોટો રોલ ટુરિઝમનો હોય છે. ચોક્કસ સાહેબ, સામેના જે ઉમેદવાર અને આપ બંને એક સમાજમાંથી બિલોંગ કરો છો અને ક્ષત્રિય મતોનું પ્રભુત્વ પણ આ સીટ પર વધારે છે. દેવસિંહ એ ઉમેદવારને કેવી રીતે જુએ છે, સાથે જ શું વર્ગીકરણ થઈ શકે છે કે કેમ? કારણ કે એક જ સમાજમાંથી જયારે આવતા હોય તો તફાવત દેખાય કે? હું એવું માનું છું કે હવે એવો સમય આવ્યો છે કે લોકો સમાજથી પણ ઉપર ઉઠીને વ્યક્તિના પરફોર્મન્સને મહત્વ આપતા થયા છે. દેશમાં આદરણીય મોદી સાહેબથી માંડીને તમે પણ અન્ય રાજ્યોમાં પણ જુઓ, અને ગુજરાતમાં પણ એવા કેટલાય ક્ષેત્રો છે કે જ્યાં સામાજિક આધાર થોડો ઘણો ઓછો હશે પરંતુ લોકો એના નેતૃત્વને સ્વીકારતા હશે. કારણ કે જે પ્રકારે કામ કરવાની પદ્ધતિ, સૌને સાથે રાખીને કામ કરવાની પદ્ધતિ, અને એક પ્રકારની તમામ સંકીર્ણતાઓમાંથી બહાર આવવાનું. કારણ કે જો વ્યક્તિ, પેલું આદરણીય અટલજી એવું કહેતા હતા કે છોટે મન છે કોઈ બડા નહીં હોતા, એટલે મોટા થવું હોય તો મન મોટું જોઈએ, એટલે ઉદારતા જોઈએ. આ સૌ મારા છે, સૌની સમસ્યાઓ મારી સમસ્યાઓ, સૌને પોતાના ગણીને જ્યારે આપણે કામ કરીશું તો ધીરે ધીરે જે નાના મોટા સમાજ છે સૌને પોતાનાપણું લાગશે તો એ શક્તિમાં ખૂબ વધારો કરશે. ચોક્કસથી સાહેબ, અત્યારે રાહુલ ગાંધીની હમણાં જ થોડા સમય પહેલા જ ન્યાય યાત્રા છે સંપન્ન થઈ છે અને ગુજરાતમાંથી પણ એ નીકળી હતી, અને એ ગુજરાતમાંથી જ્યારે નીકળી ત્યારે ઘણા વિવાદિત નિવેદનો છે એમના થકી આપવામાં આવ્યા હતા. અને સાહેબ, આપની દ્રષ્ટિએ શું લાગે છે, કેન્દ્ર લેવલે જ્યારે 400 પારની ભારતીય જનતા પાર્ટી વાત કરી રહી છે, આ ન્યાય યાત્રાથી કોઈ
તફાવત દેખાશે કે કેમ? જો માન્ય રાહુલજીનો આ વારંવાર લોન્ચિંગ કરવાનો કોંગ્રેસનો પ્રયત્ન, દેશની જનતા જાણી ગઈ છે કે આ તલમાં કોઈ તેલ નથી. આ એક એવો, એને હું તો બીજી કોઈ ભાષા નહીં વાપરું, પણ બચારો માસૂમ માણસ છે કે જેને આ લોકો વારંવાર પંપ મારે રાખે છે. રહી વાત તો કોંગ્રેસ નેતૃત્વ વિહીન છે, સંગઠન વિહીન છે. કોંગ્રેસની વિશ્વસનીયતા એકદમ તળિયે છે. જાહેર જીવનમાં વ્યક્તિ હોય, સંસ્થા હોય કે રાજકીય પક્ષ હોય, એની એક વિશ્વસનીયતા હોય અને લીડરશીપના મૂળમાં ટ્રસ્ટ હોય છે. જો તમારો ટ્રસ્ટ તૂટી જાય તો તમારું નેતૃત્વ તૂટી જાય. કોંગ્રેસની આ એક દશા એવી ઊભી થઈ છે કે એક સમયની રાષ્ટ્રીય પાર્ટી, રાષ્ટ્રીય ફલક ઉપર દેશની આઝાદી માટે જેણે આંદોલનો ચલાવ્યા, એ કોંગ્રેસ ધીરે 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 ક્યાંક ને ક્યાંક પરિવારવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારના આ ભયંકર એક પ્રકારે દૂષણ હેઠળ એટલી ગ્રસિત થઈ ગઈ કે કોંગ્રેસ આજે ધીરે ધીરે નામશેષ થઈ રહી છે. તો સાહેબ, બહુ મોટા પ્રમાણમાં એવા આક્ષેપો થાય છે કે કોંગ્રેસના લોકો જ્યારે ભાજપમાં જોડે, એટલે કોંગ્રેસ એવું સ્પષ્ટ કહે છે કે ભાજપને જીતવા માટે અમારા સારા ઉમેદવારોની જરૂર છે અને ક્યાંક તો રાજ્યના જે મંત્રીઓ છે અને સાથે જ અત્યારે સિટિંગ એમએલએ કોંગ્રેસના છે, એવો સીધો આક્ષેપ કરે છે. અમને એમ એવો આનંદ થાય છે કે અમારા જ પરિવારનો ગયેલો ત્યાં મંત્રી બનીને બેઠો છે. તો આ બાબતે સાહેબ કેવી રીતે જોઈ શકાય? આ બધી પ્રક્રિયાને હું તો એવું સમજુ છું કે પેલી બિલાડી દૂધ પીતી હોય અને આંખ બંધ કરી દે તો એવું લાગે કે મને કોઈ જોતું નહીં. કોંગ્રેસની જે વિશ્વસનીયતા તળિયે બેઠી છે, કોંગ્રેસના લોકો 35 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ સુધી પોતાનું જીવન કોંગ્રેસમાં સમર્પિત કરીને સંઘર્ષ કરનારા લોકો, હું નામ ઘણા બધા ગણાવી શકું છું, એવા બધા લોકો જો કોંગ્રેસને છોડીને નીકળીને ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા હોય તો એ કોંગ્રેસે વિચારવું રહ્યું. પછી ભલે એ પોતાના આત્મશ્લાઘા માટે ગમે તેવા એક પ્રકારના ખુલાસા તૈયાર કરે. ચોક્કસથી સાહેબ, છેલ્લા બે પ્રશ્ન આપને પૂછીશ. એક તો એક આંદોલનમાંથી દેવસી ચહેરો ઉભરાઈને આવ્યો હતો કે સાબરમતીનું ગંદુ પાણી છે વિસ્તારમાંથી પસાર થાય છે, અને એ આંદોલનમાંથી દેવસી છે એ રાજકારણમાં આવ્યા. એ પછી દિલ્હી પણ ગયા. તો દિલ્હી ગયા પછી જે આંદોલન ઉપાડ્યું હતું, જેના માટે ઉપાડ્યું તે પરિસ્થિતિ સાહેબ હજી ક્યાંક મહદ અંશે નહીં રહે છે. તો દેવસી દિલ્હી ગયા પછી આ સમસ્યા ભૂલી ગયા? સમસ્યા નથી ભૂલી ગયા. સમસ્યા કદાચ એનું સ્વરૂપ બદલાયું છે થોડું. પહેલા જે તીવ્રતા હતી અને જે પ્રકારે એ પાણીનો કારણે જે નુકસાન થતું સામાજિક, આર્થિક અને ઇવન પશુધન ઉપર પણ, આજે એ ફેરફાર ઘણો બધો છે. એને આપણે પ્રત્યેક આવી ઇન્ડસ્ટ્રીઓને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થયા છે, ત્યાંથી માંડીને પાણી વહન કરવા માટેની વ્યવસ્થા ઊભી થઈ છે. છતાં પણ આપણે જાણીએ છીએ કે હજુ પણ કેટલીક સ્થળોએ ક્યાંક ને ક્યાંક આ દૂષણ છે અને એ વાસ્તવિક વાત છે. આપણે એને સ્વીકારવું જોઈએ. પરંતુ જે પ્રકારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે અને જે પ્રકારની ઇન્ડસ્ટ્રી આવી રહી છે, ત્યારે અમે એ ધ્યાન રાખીએ છીએ કે કેમિકલ વાળું પ્રદૂષિત કરે, ચાહે વાતાવરણને કે પાણીને કે જમીનને, એ બને એટલી ઓછી આવે. અને એવી આવે જેમ કે અત્યારે તમે જોતા હશો તે એરિયામાં તમે લોજિસ્ટિક પાર્ક જોઈ રહ્યા છે કે જે એ બધા ફેરફારો કે એ ઇન્ડસ્ટ્રીઓ હવે નથી, પરંતુ એ છે નાની મોટી ઇન્ડસ્ટ્રી. એ પણ આપણે સ્વીકારવું રહ્યું અને આપણે એ દિશામાં પણ સમજાવટથી કામ કરીએ છીએ. સરકાર પણ વારંવાર કડક હાથે કામ લેતી હોય છે. છતાં આપણે જાણીએ છીએ કે સમાજ જીવનમાં આ બધા દૂષણોને સંપૂર્ણપણે નાશ કરવા માટે ઘણીવાર સમયની પણ એક મર્યાદા હોય છે અને એ લાગે છે. ચોક્કસ સાહેબ, છેલ્લો પ્રશ્ન. ખેડાની જનતા માટે દેવસીનો લોકસભાને લઈને શું સંદેશ છે? ખેડાની જનતાને અથવા તો પરિવારજનોને મારે તો એ જ કહેવાનું છે, કારણ કે જનતાને તો સાહેબ પેલા મોદી પરિવાર પણ છે, એ પણ આમ પણ હવે જે જનતા પ્રજાએ એક રાજાશાહીની માનસિકતા વાળા પ્રજા રાજાના પ્રશ્નો માનસિકતા હતી કે પ્રજા અને રાજા. હવે તો ડેમોક્રેટિક સિસ્ટમ અને લોકો હવે સિટીઝન્સ શું છે, સિટીઝન્સના રાઈટ, સિટીઝન્સના કર્તવ્યો પણ સમજતા થયા છે. ત્યારે આપણે એ શબ્દ નથી વાપરતા, પણ હું ખેડાની જનતાને એવું પણ કહું કે પરિવારજનોને કહું કે આપ સૌના આશીર્વાદથી છેલ્લા 20 વર્ષથી તમારા બધાની વચ્ચે કામ કરતા, સત્તામાં હોવા છતાં પણ કોઈ દૂષણ ન અડે એ રીતે કામ કર્યું છે. અને આવનારા વખતમાં પણ સત્તા ભોગ અમારામાં નથી,
સેવા ભાવથી કામ કરીએ છીએ. આનો સાક્ષાત્કાર તમને પણ થયો છે, અનુભવ પણ થયો છે. છતાં પણ અમારી કોઈ નાની મોટી ક્ષતિ હોય તો પાડાના વાંકે પખાલીને ડામ ન આપતા. આ ચૂંટણી કોઈ દેવુસિંહની નથી. આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષ કરતા દેશનું અતિ મહત્વનું ભાવિ નક્કી કરવાનું, વિકસિત ભારતના સંકલ્પ માટે અને દેશના હજારો વર્ષ સુધીના આ દેશના પાયો નાખવાની અતિ મહત્વની ચૂંટણી છે. ત્યારે સૌ ઉદાર મને રામમય થઈને, ભક્તિમય થઈને, ભગવાન શ્રી રામના ચરણોમાં જે રીતે આપ પ્રાર્થના કરો છો એવી જ પ્રાર્થના આ દેશનું કલ્યાણ કરનાર સૌ શક્તિશાળી આગેવાનોને આપ આશીર્વાદ આપો, એ મારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આજે અમારી સાથે ચર્ચા કરવા માટે. એટલે આ હતા દેવસિંહ ચૌહાણ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ફરીથી એક વખત સાંસદના ઉમેદવાર તરીકે પસંદ થયા છે. ખૂબ છઠ્ઠાથી અને ખૂબ સાચી રીતે કેન્દ્રમાં જે મોદી સાહેબની સાથે કામ કર્યા છે એને પણ વર્ણન કર્યું છે. સાથે સાથે આ વખતે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર ઉભર્યા છે ક્ષત્રિય સમાજમાંથી, તેમ છતાં પણ જનતા જે છે હવે અત્યારે જાણી છે એવું એમનું કહેવું છે. વર્ગીકરણ થતું નથી, લોકો વિકાસના કામ જોવે છે અને આવનારા સમયમાં પણ થોડા ઘણા પણ જે કામો બાકી છે એ પણ ક્યાંક કોંગ્રેસને માત આપી અને કમળનું ફૂલ અહીંથી ખીલવી કેન્દ્રમાં મોદી સાહેબનો હાથ મજબૂત કરવા માટેની પ્રેરણા એમને આપી છે અને હુંકાર પ્રચંડ હે પ્રારંભ અને એ રીતનો એમનો લોકસંવાદ પણ તેઓ થકી શરૂ કરી દેવામાં આવે છે. ફરીથી મળીશું એક નવા સાંસદ સાથે, એક નવી લોકસભા સીટ ઉપરથી. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.